Hello friend, today we are going to start English Standard 11 Unit number 6. Read number 2, Suspect Identification. So first of all we try to understand the title, Suspect. આમ તો સસ્પેક્ટ માટે ગુજરાતીમાં વર્ડ છે શંકા વહેમ, પણ અહીંયા શંકાશીલ કોઈ વસ્તુ હોય વ્યક્તિ હોય તેના સંદર્ભમાં છે, બરાબર, જે ગુનેગાર હોય. આઈડેન્ટિફિકેશન ઓળખવું જાણવું, એટલે શંકાશીલ અથવા ગુનેગાર છે એને જાણવો ઓળખવો. તો મોસ્ટ ઓફ આપણને ખ્યાલ છે કે ભાઈ કોઈ ગુનેગાર હોય તો એને ઓળખવા માટે એને શોધવા માટે જે પોલીસ હોય છે એ વિવિધ ટેકનિકનો ઉપયોગ કરે છે. તો આજે આ યુનિટમાં આપણે આવી જ કંઈક બાબતો વિશે અભ્યાસ કરીશું. લેટ સ્ટાર્ટ ધ યુનિટ. યુનિટ નંબર 6, રીડ નંબર 2, સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, કે ભાઈ ગુનેગારને ઓળખવો, શંકાશીલ વ્યક્તિને ઓળખવો, જાણવો. વેધર યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી, વેધર એટલે કે જો યુ વોચ ડિટેક્ટિવ સિરિયલ ઇન ટીવી. ડિટેક્ટિવ મીન્સ જાસૂસને લગતી, ગુના શોધકને લગતી, કે જો તમે ગુના શોધકને અથવા જાસૂસને લગતી સિરિયલ છે એ ટીવી ઉપર જોતા હો તો. યુ મસ્ટ હેવ સીન DNA સેમ્પલ બીંગ મેચ્ડ, તો તમે ચોક્કસપણે જોયું હશે કે DNA ના જે સેમ્પલ છે, નમૂના છે, એને સરખાવવામાં આવે છે. તો અહીંયા મેચ મીન્સ ક્રિકેટની મેચ નહીં, બરાબર, પણ સરખાવવું. બે કોઈ અલગ અલગ નમૂના હોય તો એને સરખાવવા કે ભાઈ એમાં સામ્યતા શું છે, ડિફરન્ટ શું છે. એટલે જો તમે ટીવી ઉપર જાસૂસને લગતી સિરિયલ જોતા હશો તો તમે ચોક્કસપણે જોયું હશે કે એમાં DNA ના સેમ્પલ છે એને સરખાવવામાં આવે છે. હવે DNA માટે ગ્લોસરીમાં આપણને મિનિંગ આપ્યો છે, સેમ્પલ ફ્રોમ જીન્સ. જીન્સ મીન્સ જનીન તત્વો, કે ભાઈ જે આપણા જનીન તત્વો છે એના નમૂનાઓ. એટલે DNA નું ફૂલ ફોર્મ જોઈએ કે ભાઈ ફૂલ ફોર્મ શું થાય છે, તો કે ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ, બરાબર. આ DNA નું ફૂલ ફોર્મ છે કે ભાઈ ડીઓક્સીરીબો ન્યુક્લિક એસિડ. એટલે દરેક વ્યક્તિમાં આ DNA છે એ અલગ અલગ હોય છે, DNA યુનિક હોય છે. કોઈ એક બે વ્યક્તિમાં એક સરખા DNA હોઈ શકે નહીં. વોટ ઇઝ ધીસ DNA એનાલિસિસ? એટલે અહીંયા રાઇટર આપણને ક્વેશ્ચન પૂછે છે કે આ DNA એનાલિસિસ, DNA પૃથ્થકરણ એ શું છે? એન્ડ વાય ડુ ઇવન ટીવી શોઝ ફાઇન્ડ ઇટ ઇન્ટરેસ્ટિંગ એન્ડ ઇફેક્ટિવ ટુ યુઝ? અને શા માટે ટીવીના શો છે એ પણ એમનો ઇન્ટરેસ્ટિંગ, રસદાયક રીતે એન્ડ ઇફેક્ટિવ, અસરકારક રીતે ઉપયોગ છે એ આપણને દર્શાવે છે, દેખાડે છે. એટલે કે આ DNA એનાલિસિસ એ શું છે અને શા માટે ટીવીના શો છે એ પણ એમનો અસરકારક રીતે અને ઉપયોગી, રસદાયક રીતે એનો ઉપયોગ છે એ આપણને દેખાડે છે. આ એક આપણા માઇન્ડમાં ક્વેશ્ચન થવો જોઈએ કે ભાઈ ટીવીમાં જે શો આવે એ પણ શા માટે આનો ઉપયોગ કરે છે. નેક્સ્ટ પેરેગ્રાફ. Fictional characters like Father Brown, Sherlock Holmes, and Byomkesh Bakshi have become legendary for their skill in identifying criminals without any technology. Fictional character. Fictional means કાલ્પનિક, બરાબર, જે રિયલમાં છે નહીં. કે ભાઈ કાલ્પનિક પાત્રો. કેરેક્ટર મીન્સ પાત્રો, કે ભાઈ કાલ્પનિક પાત્રો જે વાસ્તવમાં પોલીસ નથી પણ એક કાલ્પનિક છે. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ કે ભાઈ જો તમે CID જોતા હો, તમે પાત્રો આવે છે પેલા કે ACP પ્રદ્યુમન, દયા, અભિજીત, આ બધા પાત્રો છે એ કાલ્પનિક પાત્રો કહી શકાય. કોઈ રિયલમાં વાસ્તવિક તે પોલીસ ઓફિસર છે નહીં. અથવા તો કોઈ તમે નોવેલ વાંચતા હોય, નવલકથા, તો એમાં પણ કોઈ ફેમસ પાત્રો આવતા હોય વારંવાર, તો એ બધા કાલ્પનિક પાત્રો કહી શકાય. એટલે અહીંયા કીધું છે કે ફિક્શનલ કેરેક્ટર લાઇક ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ એન્ડ બ્યોમકેશ બક્ષી, કે ભાઈ કાલ્પનિક પાત્રો જેવા કે ફાધર બ્રાઉન, શેરલોક હોમ્સ અને બ્યોમકેશ બક્ષી, આ ત્રણેય નામ છે, બરાબર. કોઈ ડિક્શનરીમાં આના સ્પેલિંગ ફાઇન્ડ આઉટ કરે નહીં, શોધે નહીં. એટલે કે આ ત્રણેય કાલ્પનિક પાત્રો છે તે હેવ બીકમ લેજેન્ડરી. લેજેન્ડરી મીન્સ દંતકથા થાય, પણ અહીંયા હું
वेल नॉन बहु प्रख्यात कि भाई ते बहु प्रख्यात बन्या छे एना माटे प्रख्यात थया छे कि फॉर देयर स्किल इन आइडेंटिफाइंग क्रिमिनल्स विदाउट एनी टेक्नोलॉजी एमना कौशल्य माटे तेओ प्रख्यात थया छे हेनु कौशल्य छे तो कि आइडेंटिफाइंग क्रिमिनल्स विदाउट एनी टेक्नोलॉजी कोई पण जातनी टेक्नोलॉजीनो उपयोग वगर तेओ क्रिमिनल ने जे शोधवानी एनामां स्किल छे एना कारणे तेओ बहु प्रख्यात थया छे એટલે કે આ ત્રણ કાલ્પનિક પાત્રો છે ફાધર બ્રાઉન શેરલોક હોમ્સ એન્ડ બ્યોમકેશ બક્ષી એનામાં કેવું કૌશલ્ય છે સ્કિલ છે કે કોઈ પણ જાતની ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર તેઓ છે એ ગુનેગારોને શોધે છે અને એમની આ સ્કિલને કારણે તેઓ ફેમસ પ્રખ્યાત બન્યા છે બટ ટુડે પણ આજે ઇન્વેસ્ટિગેટર મીન્સ સંશોધન કરનાર બરાબર ગુના શોધકો જે गुनो शोधे से ते क्रिमिनल ने शोधे से ते फॉर एग्जाम्पल पुलिसमैन बट टुडे पण आजे इन्वेस्टिगेटर्स रादर यूज लॉट ऑफ अ न्यू टेक्नोलॉजी टू आइडेंटिफाई कल्प्रिट मीन्स गुनेगार पण आजे जे इन्वेस्टिगेटर से गुना शोधक से ए गुनेगार ने शोधवा माटे घणी बधी टेक्निक नो उपयोग करे छे बराबर गुनेगार ने ओळखवा माटे गुनेगार ने शोधवा माटे हालना युग में जे पुलिसमैन है पुलिस ऑफिसरों से घनी बधी टेक्निक नो उपयोग करे छे द मोस्ट पॉप्युलर एंड एक्यूरेट ऑफ देम ऑल इज डीएनए एनालिसिस आ बधामां सौथी पॉप्युलर मीन्स प्रख्यात एंड एक्यूरेट मीन्स भूल रहित एकदम भूल रहित सचोट अने प्रख्यात जो कोई टेक्निक होय तो ये टेक्निक कई छे डीएनए एनालिसिस कि भाई विविध गुनेगारों ने शोधवानी जे विविध टेक्निक से एमानी सौथी प्रख्यात अने भूल रहित जो कोई टेक्निक होय तो ये डीएनए एनालिसिस से डीएनए इज मोस्ट बेसिक बायोलॉजिकल मटीरियल दैट एवरी ह्यूमन बीइंग हैज डीएनए इज मोस्ट बेसिक बायोलॉजिकल मटीरियल जैविक द्रव्य कि भाई डीएनए ए सौथी पायाना जैविक द्रव्य से बराबर द्रव्य से दैट एवरी ह्यूमन बीइंग हैज जे दरेक मनुष्य में होय छे दरेक ह्यूमन में होय छे એટલે डीएनए शुं छे कि भाई जैविक द्रव्य से जे दरेक मनुष्यनी अंदर होय छे एवरी सेल इन ह्यूमन बीइंग हैज थाउजेंड्स ऑफ डीएनए स्ट्रैंड मीन्स तंतुओं कण रेसा एवरी सेल मीन्स कोश इन अ ह्यूमन बीइंग मीन्स मनुष्य એટલે કે મનુષ્યના શરીરનો જે દરેક કોષ છે તેમાં થાઉઝન્ડ્સ ઓફ ડીએનએ સ્ટ્રેન્ડ કે ભાઈ હજારોની સંખ્યામાં ડીએનએના તંતુઓ રેસાઓ કણ આવેલા હોય છે એટલે દરેક જે મનુષ્ય છે એમાં જે કોષ હોય એ કોષમાં હજારોની સંખ્યામાં डीएनए कोषो कण बराबर तंतुओं रेसाओ रहेला होय छे दिस डीएनए इज यूनिक सौथी महत्वनो सेंटेन्स है बहुत नानु से पण समझवा जेवुं छे कि दिस डीएनए इज यूनिक कि भाई आ डीएनए ए यूनिक से यूनिक मीन्स अजोड़ एकमात्र એટલે કે एक व्यक्ति में जे डीएनए होय ए बीजा व्यक्ति में डीएनए होय नहीं मारा में डीएनए अलग होय तमारा में अलग होय बीजा में अलग होय એટલે यूनिक से अजोड़ से एकमात्र होय छे एवरी पर्सन हैज यूनिक डीएनए फिंगरप्रिंट्स दरेक पर्सन में यूनिक अजोड़ एकमात्र डीएनए नी फिंगरप्रिंट होय छे जो हाथनी फिंगरप्रिंट तो यूनिक होय छे पण जे अंदरनो आपणो कोष छे ई कोष में जे डीएनए ना तंतुओं से रेसा से ई पण अलग अलग होय छे एनी प्रिंट अथवा तो एनो जे आकार से ई पण अलग अलग होय छे दिस फिंगरप्रिंट कैन बी आइडेंटिफाइड यूजिंग एनी अवेलेबल एविडेंस लाइक ब्लड स्लाइवा एक्सेट्रा એટલે डीएनए ની જે આ फिंगरप्रिंट છે डिजाइन છે ભાત છે એને કેન બી આઇડેન્ટિફાઈ ઓળખી શકાય છે જાણી શકાય છે કઈ રીતે તો કે યુઝિંગ એની અવેલેબલ એવિડન્સ મીન્સ પ્રૂફ કોઈ પણ પ્રૂફ છે એ આપણી પાસે જો હાજર હોય કેવું પ્રૂફ લાઈક બ્લડ જો લોહીનું સેમ્પલ હોય નમૂનો હોય સ્લાઇવા મીન્સ લાળ મોંમાંથી જે લાળ પડે એ હોય એક્સેટ્રા વગેરે હોય
એટલે કે બ્લડ એટલે કે લોહી છે, લાળ છે વગેરેનો જો નમૂનો હોય તો એ નમૂનાના આધારે ડીએનએના જે ફિંગરપ્રિન્ટ છે એને ઓળખી શકાય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે એને સમજીએ તો કે ભાઈ કોઈ જગ્યાએ કોઈ ખૂન થઈ ગયું છે, એ ખૂન જગ્યાએ હાથાપાયમાં બંનેનું બ્લડ છે એના ઢોળાયેલું છે, તો અમુક કોઈ વ્યક્તિનું ખૂન થઈ ગયું અને બીજો વ્યક્તિ ખૂન કરીને જતો રહ્યો છે, તો તરત ત્યાં પોલીસ ઓફિસર આવશે, જ્યાં બ્લડ પડ્યું છે એ બ્લડના નમૂનો લેશે, એ નમૂનો છે એમાં ડીએનએ છે એ તપાસ ટૂંકમાં એની ડિઝાઇનને ઓળખશે કે ભાઈ આ કેવા પ્રકારનું ડીએનએ છે, અને પછી કોઈ શંકાશીલ વ્યક્તિ હોય એના બ્લડનો નમૂનો લઈ અને બંને ડીએનએને સરખાવવામાં આવશે. જો સરખા ડીએનએ હોય તો જે વ્યક્તિ શંકાશીલ છે એ પોતે ગુનેગાર સાબિત થાય. બરાબર. એટલે કોઈ પણ પ્રૂફ છે, એવિડન્સ છે, સબૂત છે, જેવું કે બ્લડ હોય, લાળ હોય, તો એની મદદથી અથવા તો એમાં જે રહેલી ડીએનએ છે એને આપણે ઓળખી શકીએ છીએ. ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ટુ આઈડેન્ટિફાય ઇટ. બરાબર. લોહીને લાળ તો સમજ્યા, પણ ઇવન જો સિંગલ એક નાનો એવો વાળ પણ ત્યાં પડેલો હોય ને તો એના આધારે પણ એને ઓળખી શકાય છે. બરાબર. કે ખૂન કર્યાની જગ્યાએ અથવા જે કોઈ ઇન્સિડન્ટ થયો છે એ જગ્યાએ કોઈનો હેર પીડ્યો હોય, એ હેર લઈ અને લેબોરેટરીમાં રહી અને એમાં ફિંગરપ્રિન્ટ જોઈ શકાય છે કેવા પ્રકારનું ડીએનએ છે, અને એની મદદથી ગુનેગાર સુધી પહોંચી શકાય છે. એટલે કે ગુનેગારને શોધવા માટે એક સિંગલ હેર વાળ પણ ઇનફ છે. એડવાન્સ ટેકનોલોજી હેલ્પ અસ ટુ ફાઇન્ડ ધીસ ડીએનએ ફિંગરપ્રિન્ટ. એડવાન્સ ઉચ્ચ રીતે વિકસિત, એટલે ઉચ્ચ રીતે જે વિકસિત ટેકનોલોજી છે એ આ ડીએનએના ફિંગરપ્રિન્ટને શોધવામાં આપણને મદદરૂપ થાય છે. ઇટ ઇઝ ટ્રાન્સફર ઓન શીટ ઇન અ ફોર્મ ઓફ બારકોડ પેટર્ન. બારકોડ પેટર્ન મોસ્ટ ઓફ તમે હાલ કોઈ પ્રોડક્ટ લેતા હો, એ પ્રોડક્ટ ઉપર આમ કંઈક ડિઝાઇન હોય, એ સ્કેન કરો એટલે તરત તમે બધી ડિટેલ આવે કે આ એની પ્રોડક્ટ છે, એમાં શું હોય શું નહીં, કેટલા સમય માટે એનો ઉપયોગ કરી શકાય. બરાબર. એટલે કે ઉચ્ચ રીતે વિકસિત ટેકનોલોજીની મદદથી ડીએનએની ફિંગરપ્રિન્ટને ઓળખી શકાય છે. અને ઇટ ઇઝ ટ્રાન્સફર ઓન શીટ. શીટ એટલે પેપર, કાગળ. એટલે કાગળ ઉપર એને ટ્રાન્સફર પણ કરી શકાય છે, એટલે કે ડિઝાઇનને દોરી પણ શકાય છે, ઓળખી પણ શકાય છે. ઇન અ ફોર્મ ઓફ બારકોડ પેટર્ન. એટલે કાગળ ઉપર કઈ રીતે એને છાપી શકાય છે? બારકોડ પેટર્નના સંદર્ભમાં. બરાબર. પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ. બરાબર. કે ભાઈ સસ્પેક્ટની સાથે પોલીસ એમનો ઉપયોગ કરે છે. કઈ રીતે? કે પોલીસ યુઝ ધીસ ટુ મેચ ધેમ ટુ ધ સસ્પેક્ટ. ગુનેગાર સાથે સરખાવીને પોલીસ એમનો ઉપયોગ કરે છે. ડીએનએ કેન નોટ બી ફેક્ડ. ફેક્ટ મીન્સ આપણે કહીએ ને ફેક્ટ છે, ફેંકવું છે એમ. ફેક્ટ મીન્સ ખોટું. કે ભાઈ ડીએનએ કેન નોટ બી ફેક્ડ. ડીએનએ ક્યારેય ખોટા હોઈ શકે નહીં. હેન્સ આથી it is the most scientific and effective instrument to use the identifying suspect. આથી ગુનેગારને ઓળખવા માટે આ સૌથી વૈજ્ઞાનિક અને અસરકારક સાધન છે, યંત્ર છે. બરાબર. અથવા ટેકનિક છે. ગુનેગારને શોધવા માટેની સૌથી જો ઉપયોગી અસરકારક જો કોઈ ટેકનિક હોય તો આ ડીએનએની છે. That's why investigator prefer using this technique. Prefer means પસંદ કરવું. કે ભાઈ આથી જ તે જે ગુના શોધકો છે અથવા આ કારણે ગુના શોધકો આ ટેકનિકનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. લાસ્ટ પેરેગ્રાફ. Other effective methods are also used in suspect identification. ગુનેગારને શોધવા માટે બીજી અસરકારક ટેકનિકનો પણ ઉપયોગ થાય છે. Photo composites are created using special software if there is a witness. If there is a witness. Witness means સાક્ષી. જો ત્યાં કોઈ સાક્ષી હોય એટલે કોઈ ગુનો થયો છે, એ ગુનો કોઈ જોયો છે, એટલે કે સાક્ષી. બરાબર. એટલે કે જો ત્યાં કોઈ સાક્ષી હોય તો ફોટો કમ્પોઝિટ્સ આર ક્રિએટેડ યુઝિંગ સ્પેશિયલ સોફ્ટવેર. સ્પેશિયલ સોફ્ટવેરનો ઉપયોગ કરી અને રેખાચિત્ર એટલે કે એનું સ્કેચ, એના ફેસનો ચહેરો પણ દોરી શકાય છે. ફિઝિકલ એવિડન્સ આર યુઝ ટુ આઈડેન્ટિફાય સસ્પેક્ટ. શારીરિક અથવા તો ભૌતિક જે સબૂત છે
એ પણ ગુનેગારને શોધવા માટે એનો પણ ઉપયોગ થાય છે. બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ્સ યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ. બચકું ભીડવું હોય તો એનું જે નિશાન છે એ પણ ગુનેગારને શોધવા માટે ઉપયોગમાં લેવાય છે. કઈ રીતે ઉપયોગી છે? યુઝિંગ ધેર ડેન્ટલ રેકોર્ડ. દાંતનો રેકોર્ડ લઈ અને ગુનેગારને શોધી શકાય છે. એટલે જો બચકું ભર્યું હોય તો એ બચકાનું જે નિશાન છે એ નિશાનમાં દાંતનો રેકોર્ડ જે લેવામાં આવે છે તે અને જેના પર આપણે શક છે એ વ્યક્તિના દાંતના રેકોર્ડ એટલે કે બંનેના દાંતની જે રેકોર્ડ છે અથવા તો એમની જે ચિહ્નો છે અથવા તો એનું જે માપ છે એને સરખાવી અને ગુનેગારોને શોધી શકાય છે. એટલે બાઇટ માર્ક્સ આર ઓલ્સો યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ યુઝિંગ ધ ડેન્ટલ રેકોર્ડ. કે તેમના દાંતના રેકોર્ડને ઉપયોગ કરીને બચકા દ્વારા અથવા બચકાના નિશાન દ્વારા પણ ગુનેગારને ઓળખી શકાય છે. તો મિત્રો જે આપણે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન રીડ છે એ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. આ સિવાયની પણ ઘણી બધી ટેકનિક્સ છે જેની મદદથી આપણે કલ્પ્રિટ્સ એટલે કે ગુનેગારોને શોધી શકીએ છીએ. ઓકે ફ્રેન્ડ, તો આપણે અહીંયા આ યુનિટને અથવા તો આ રીડને પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ. આભાર.